ધૂપો મોરલી હા જો મોર એટલે બોરાઈ દીધી કામ હોય ને તું રાજા એક વાત કરવા ન હોત તો તો એવડી મોટી મોટી વાતો ન કરાય માથે પગ દીધો ને હેઠું તો પાણી જ ગઈ પડવું દેખે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાઈ ગયા છે ને 7:30 જેવું થયું. ચાય કરી લીધી, રોટલી કરી લીધી, ભીહું દવાઈ ગઈ, બધું કામકાજ થેગું ને અટાણા મેં અંધારા પડે શેરીકમાં રાઈતી હું તો થોડો મેં ત્યાં ઠાવકુડીયું હરવડું આવ્યું તો એક બે ફેરેતીમાં અમારે ત્યાં નીંદર ને તોડી પણ આમાં જોતા ફરિયામાં એવું લાગે કે ઠાવકું આવ્યું હોય એટલે શેરીકમાં કારા વાદરા થતા એકદમ મેચીવું વાતાવરણ થેગું પકડાઈ ગયું એકદમ એટલે આવે તા જાહે હિંબર માનતા છે વાવણી જેવું જ છે. એ તો વાવણી અટાણા મેં જૂતાઈ ગયું હોય કે રાતી બાઈતી મેં આવ્યું હોય તો ન જૂતી હોય ને રૂગલી ફેરી ને રાધા જો વાહ ઢારિયામાં ગીરે ગઈ સાર ખાય હાલો હાલ હીરાવું હા મામા ભાણેજની બેની હીરાવું જોઈ ગાજરી મોડે હીરાવે ના તો ઉઠેન સીધું જોઈ તો ઉઠેન હું મારી કાઢતી હતી ને પડી ઝાર વઈ જાય ઈ વાહડી રાજકે હાટા પાણી ખવરાવું પાણી ને જો કે ખાંડ છે ને સાંગણી છે સાંગણી હાટા બોરવા ખાઈ મીઠી ખાજલી ગરમા ગરમ રાત કે ખીર કરવી કે હું ના ખીર તો કરવી ને 3 દિવસ થયા ના હો હું એક દિન મીમાની કાયમ ની હોય ગઈ એક દી પકોડા બનાવ્યા એક દી સેન્ડવિચ બનાવ્યા એક દી પાસ્તા બનાવ્યા પછી નાસ્તો ઠંડુ તો ચાલુ છે જેમાં ઠીકલો પીને નાસ્તો રેડી જા સામને ચેક કરી દઈએ તાર થઈ ગયા કે કામ કદાચ થઈ જાય ના દે પીવા કરી તો બહુ ને મજા નતા એટલે બોરાઈ દીધી કામ હોય ને તું રાજા એક વાત કરવા ન હોત તો એ આટા કામ વાર લાગે કઈ વાર તો કઈ ના લાગે ઘણું ને બે ખાવ તો ખબર પડે એ તો અમાર ફાઈક માં જે હે હા બે તો સાપી લીધે મારે દાખલી ખાવું ને નો પ્રોબ્લેમ મારે દાખલી જડે જુપતે પૂરા કરો જડબ જુપટે ને હંજવારી હોય પોતા જડબ જુપટે ન હોય જડે જુપટે હંજવારી કાઢ લીધી ને જડે જુપટે ને પોતા કરો તાર ટ્રાય કર દે મારી ઈજ કર હા જા આગળ તમે બધા સાંભળતા હતા કામ કહેતી હતી વિડીયામાં મી તો વરાઈ કે સા પીએ લીધો તો આપણે જ ખાવાનું થતું નથી આ કામ હે વણી રાતનાથી વાલા બહુ પણ પછી કઈ જાય ને તેમ કાયમ ખાઈ જાય તો એવડી મોટી મોટી વાતો ન કરાય એ તો કાપે નહીં હો રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નહીં રાખે વહી ગયા હતા કારણ કેટલા વાગે ખબર ને આખો અંધારું થયું ને હું મેળી ઉપર આવે ને જોવા આવ્યું કે કામ છે એ આખો અંધાર્યો મેં આવે કે ન આવે એ કંઈ નક્કી નહીં દરિયા ઉપરથી જાય આખું મંડાણથી રોડ છે બાજુમાં એ તમને ખબર જ છે વિડીયો જોઈ આવી છે એટલે આખો અંધારું થયું દરિયા ઉપરથી આવે ન આવે ને એ કંઈ નક્કી નહીં આવી જાય તો કંઈ વાંધો ને ન આવે તો કંઈ
પેલું કરાય નહીં. નારિયેરી દેખાય આકોરા નારિયેરી જ વધારે, કારણ કે દરિયાકાંઠો લઈ ગયો એટલે નારિયેરી જ વધારે ખાવાની છે. આ બીજું કંઈ ઓછું થાય, નારિયેરી સૌથી વધારે થાય. આવ્યું પવન અહીં ભેરો હે બહુ તો ને પવન મેં ઠાવકો મતલબ રેડું હે એટલો બધો ને ઠેક ઠેક છે. આ રીતના રેડા ચાલુ રહીએ તો હાલે અહીંયા. લે રૂકી ત્યાં બે મોડમાં સાટા ના આવે ને ખેતરમાં તટકાવા મીંડ્યા પાણી કાં પછી ચાલુ જ છે એટલે તટકાવાના હતા છે ચાલુ મતલબ રેડે રેડે આવે છે એટલે ઘડીક પેલું થાય તો પાણી તટકાવા માંડે. એક રેડમાં આવે તો વરે પાછો તડકો નીકળે તો ઘાઈ ઘા ઉપાડી લે. એને કોમેન્ટમાં કાલે કોઈ પૂછતું હતું કે લીલુબેન ઘણાય પૂછતા હતા. હા ઘણાય પૂછતા હતા કે જમીન કેટલી છે ને ભીહું કેટલું છે ને ભીહું તેની ઓછી કરી નાખી અટાણે કેટલા કોલી છે રાજઢોરા 8-9 છે ને. હા 8-9 ઢોર છે એમાંથી 3 ખડેલા છે 3 ભીહું છે ને એક એવડી પાડી છે એમાં બેઠી અમાર પાડી જેવી અને એક ગાય છે રાધુ અને એક ઓળખું છે ગોપી એની વાસળી ઝૂપો મોરલી હા જો મોરલી અને એમાં બે ભીહું દવા દે હટાણે જે આ બે છે એ દવા દે એક વ્યાવાની છે અને જમીન તો આઈ ડોન્ટ નો મને ખબર જ નહીં. હા શુક્લા મને ખબર નથી કે લીલું ની કેટલી જગ્યા હે ઈ બોલ. હોય કા હે રાજ હોય કા જગ્યા હે દેતાર તમે મને ખેડો છે દેતાર અરે લે તો તમે તો નિશા આવે રાજની નિશાનું ઉસાનું કઈ ન હોય એમાં. ના રે ના એવું કઈ ન હોય. હા મને હાસુ કઈ અડ કરું તી થોડી થોડી પણ હવે એકડે મીંડે હોશે એટલે એકડે બે મીંડા હોય જગ્યા હે એટલી ખબર નહોતી. ઠીક તો ભરવા માંડે તમે ધ્યાન દો. હા એ થોડા કરીએ કાલે હાંજી નાખી દીધા હતા એટલે અટાણ ઉસેરા હોય. થેન્ક યુ. વોટ કા કાલે સસમે વાલે ઓય હા તો ઓય બપોર થયા ને બધા અહીં લંબાવે કા ને મારે તો લંબાવું 1:30 વાગ્યો લાઈટ ને એ તો હું ગમે એ કરીને હોય જાય હું પાછું બેક જાંબુડા ખાઈ લે એટલા દીથી વેત ને આવ્યો ફરિયામાં છે પણ કથરીને ખાવાનું વેત ને આવતો જ્યાંથી એવડી કેન 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 અવળી બધી હે જાંબુડી બરોબર વેસમાં ખાસામાં જ છે ત્યાં એવી બેહવાની મજા આવે જ્યાં 3 ખાટલા પડ્યા અટાણે ત્યાં સાઈડમાં કરે નાખ્યા માયાનું ઘોડિયું પડ્યું ને કાં ઝૂલો હે ને 3 ખુડસિયું હે તી બસ જ્યાં જમાવવાની હાંજી આખો દી જ્યાં હીરું રીએ જ જ્યાં રીએ બે જાંબુડા આવ્યા મસ્તી ને આવ્યા લુમખા ને લુમખા એ તો એટલા તમને ખાસ નહીં દેખાય ચાવા લુમખા તો હે રંગ છે પોતાનો તડકો હે ને બહુ નહીં દેખાય પાંદડે પાંદડે મને કે પાંદડાથી વધારે આ જાંબુડા અહીં છે વાંધો કામ છે કામ કડી દુખે કે હા જાણે જગન ગીર્યું તો આ પડી યાર બીજું બધું તો ઠીક પાણી પગલું ચણ્યું હતું ને એને માથે પગ દીધો ને હેઠું તો પાણી જ ગઈ પડવું દેખે ને થામની ખાટલી લઈને જાતી હતી આહે પાસે પાણી કઈ નહોતું કઈ ખબર ન રહી હેઠ પાણી હેઠ જીવો પગ દીધો એ ફેરી તો ગઈ ઉઠું ભર્યા હોય પગ લુવાતા પડે કે ભાઈ જીવો પગ દીધો ને રેપસિંગ હા ધન તો પણ પછી નિરાયતી મોલું યું ને પછી ઊભી કરવાયું એ તો ઈ જોઈ ને પછી આમાં તો સવારના પોરમાં હાલો નાખી દે વાહિદા નાખી દે હું સડાવતો જા બીજું કઈ નહીં એટલે સડાવતો જા મતલબ ઓલું તગારામ કામ થોડુંક વધારે પર 2 જણાનો ટેકો જોઈએ ને તો હું થોડોક હાથ દેતો જા
મજા આવતી હતી. તને કઈ વાંધો? કારણ કઈ નહીં, મારે છે ને થોડીક ગદમ પડી ને ભરવા થકો થયો, બીજું કઈ નહીં. ઢોરને નાખ્યો પણ નાખ્યા વગર તો આલી છે નહીં. હે એક જ થાય બે તો ના, બે તો કરાવીએ હો. એકમાં તો હરમ થાય. 3 જણા આવ્યા ને એક જ કી કરવી? તો બે બથડી ઉપાડ લઈએ બધા. 3 ની 3 કઈ કામ એક્સિડન્ટ થી? ઓય હા, હાથ ભરાયો થાંભલામાં. એમ છે ને, બીજું કામ પતે ગયું ને મારે છે ને મોટરસાઇકલ સર્વિસ કરવાની થાય. કારણ કે ઓલી ભાઈ શીકુડીને હેઠ પીડ્યું હતું ને માથે આવ્યો મેં 2 ફેરે. એ ધૂળ આખી ફેરે ને સીધી માથે. જોકે ન કરી, સર્વિસ કર્યા જેવું જોતું તો મોટર ચાલુ કરે અને સર્વિસ કરી નાખા. મોટર થઈ ગઈ ચાલુ, કરવી ન પડે. લાઇટ ગઈ હતી આવી ત્યાં ચાલુ થઈ ગઈ ને જા હું ભીર્યું દેખાતું જી છે ધૂળવાળું હાવ આખું. એમાં પાછું મેં આવ્યું એટલે તો જળબંબાકાર, એટલે જળબંબાકાર કાં ધૂળ બંબાકાર. હાલો રેડી, સાઈટ મારી દીધી પાણીની. એટલે ભીહું નાજી, ભીહ જ કહેવાય ને. આ કારો કલર છે, ભીહ જેવું છે. સાઈટ લાગી ગઈ કમ્પ્લીટ. હાલે પછી કંઈ થોડું કંઈ આરી હાજી હું કરવાનું હોય. આ તા મોટર ચાલુ હતી તે હું ધોવે નાખા. જો આજ બનાવવાના છે આલુ પરોઠા. 2 પ્રોગ્રામ કરવાના હતા, ખીર કરવી હતી ને આલુ પરોઠા 2 કરવાના હતા. 2 માં હે ને બહુ કાન નો દીધો. આને આલુ પરોઠા ખાવા હતા, રાજ કે ખીર કરીએ, 2 કરીએ કે. હા પછી દૂધ રાખી દીધું તો પછી એથી ભોર્યું. 2 કાંઈ ખાવું હોય બટકો ને 2 કામ કરવા. તે જો પેલા 2 રોટલી કરી નાખા ને પછી ચા મસાલો તૈયાર કરી લીધો મેં. વઘાર્યો આજ મેં, નકર કારક વઘારે ને કારક ન વઘારે. ડુંગળી ને ટમેટું નાખે ને વઘાર્યો. બનાવવા માંડીએ તો શેની લાઈટ જો વેલેર બને જાય તો વેલેર ખાઈ જાય. લાઈટ ને ને બધું ડકો થાય. એક રીતે સારું જો કોલા ન કરે ને, ઓલા ઉડતા મકોડા આવે જીબડા. પેલો મે થયો ને કાલે બહુ આવ્યા હતા. કાલે પછી રોટલા ઘડે લીધા પછી આવ્યા હતા, વાંધો ન આવ્યો. આઈ નો હા ને આ મદદ કરે. એ મારા કેવું તો જોઈ ખબર છે જોવાના બધા. આજ નથી કરાવી કે આજ બિનનેન ઘરે તો એટલી કર લાગ પડતો તો એ હોય એટલે હું કરવા લાગા. મી પછી એક જ ફેરે કીધું આજે બસ મી નાનો આ એક ઝલક આય આવતો લેતા આય કે એ હું હોશિયાર મોકાન ભાઈ તો લેતા આવડે મને. તકલીફ થાય વાંધો નહીં. એમાં આપણા ઓલા કર્યા પણ